રાજસ્થાનથી સમાચાર અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસ્યો। સૌથી વધુ વરસાદ જયપુરમાં ખાબક્યો, જેના કારણે અનેક વિસ્તારમાં રસ્તા જળમગ્ન બન્યા, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। એટલું જ નહીં, નિર્માણનગર, માનસરોવર અને વૈશાલીનગર સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા। સાથે કેટલીક કોલોનીમાં પણ પાણી ભરાયા, જ્યારે દ્રવ્યવતી નદીના પાણી પણ રસ્તા પરથી વહેતા જોવા મળ્યા, જેના કારણે સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો આ તરફ અજમેરમાં પણ હજુ જળબંબાકારની સ્થિતિ છે। કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા, ત્યારે અજમેરમાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી। આ તરફ હવામાન વિભાગ અનુસાર આજે 14 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી છે। અજમેર, અલવર, ભીલવાડા, બુંદી, દौसा, જયપુર અને કોટામાં આજે ભારે વરસાદ ખાબકી શકે છે। પણ આ વરસાદ આફત બનીને વરસ્યો છે। કેટલાક વિસ્તારોમાં સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તા ઉપરથી તો જાણે નદીની માફક પાણી પસાર થઈ રહ્યા છે। તો કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। જયપુર, અજમેર સહિત વિસ્તારોમાં એટલો વરસાદ પડ્યો કે જનજીવન પ્રભાવિત થયું। ભીલવાડા, ઉદયપુરમાં પણ લોકો પરેશાન થઈ ગયા ભારે વરસાદના કારણે, અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની ચેતવણી છે।